તરીકે ને રક્ષે તે ક્ષત્રિય. સ્વાર્થ માટે સંઘર્ષ તો બધા કરે. એક કીડીને ખાંડનો દાણો મળે તો પોતાના દરમાં લઈ જવાની કોશિશ હોય કે આ ખાંડનો દાણો હું અને મારો પરિવાર ખાય. આ સ્વાર્થનો સંઘર્ષ છે. પણ જે પરમાર્થનો પુરુષાર્થ કરે છે, બીજાના માટે જાન ન્યોછાવર કરે છે, એ ક્ષત્રિય છે. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી હોતા. ક્ષત્રિય સિદ્ધાંતવાદી હોય છે. અને આ ભૂમિ પર જેમણે શાસન કર્યું એ કોઈ સરમુખ હત્યાર તરીકે નહીં, મારી એક ફરજ આ મા ભૌમની રક્ષા માટે છે એમ કહીને શાસન કર્યું. અને શાસન કરતા કરતા માતૃભૂમિના રક્ષણ, ક્યાંય કોઈ બહેન કરીઓના ચારિત્ર માટે લડાઈ કરવાની હોય તો એની લડાઈ, ક્યાંય ગાય માતા છે અને ગામે ગામ એના પાળી સમાધાન નથી કર્યા. સત્તા હોય, રાજા મહારાજા હોય, સાથે એમનું સૈન્ય હોય, લડતા લડતા સંપૂર્ણપણે લાગે કે હવે કોઈ વિકલ્પ નથી તો હસતા મોઢે આ સમાજની મુખીની એ ચિત્તાઓ માતા અને આવો એ અસ્મિતા પહોંચાડે એમ કહે. મહારાજાઓએ જમી ગયા, એમણે પોતાના અંગ્રેજોને આનાથી વધારે રાજા અને મહારાજા રાજપૂતો જરૂર બહુમતીમાં હતા. સમાજના વ્યક્તિઓ હતા અને સલામ કરીશ એ કોઈએ પણ ક્યારેય અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો. એ રજવાડોમાં સમાજ હતો. એ રજવાડામાં બ્રહ્મ સમાજ, અહીંયા બનાસકાંઠામાં જોઈએ તો ખોરડા, એ બ્રાહ્મણોના રજવાડા હતા, બ્રહ્મ સમાજના રજવાડા હતા. મારા રાવણા રાજપૂત સમાજના રજવાડા હતા, રાજપૂતોના રજવાડા હતા. આપણને આશીર્વાદ દેવાનો અધિકાર છે એવા ગઢવી સમાજના રજવાડા હતા. આદિવાસી અને ભીલના પણ રજવાડા હતા. અરે પાટીદારો પાસે પટ્ટા હતા અને એટલે જે પાટીદાર કહેવાયા એમના પણ નાના નાના રજવાડા હતા. કારડિયા ભાઈઓ, નાડોદા રાજપૂત સમાજના ભાઈઓ, ઠાકોર સમાજ, વિવિધ સમાજના દરેકના કોઈ નાની મોટી રજવાડાઓ હતા. પણ નહોતું કર્યું, બેટીનો વ્યવહાર નહોતો કર્યો. હા પસ્તાવો વિપુલ ઝરણું ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દે બની શકે. માણસની ભૂલ થાય, દિલથી પસ્તાવો કરે તો પાપી મારીને પુણ્યશાળી એ ભારતીય દ્વારે બહેનો દીકરીઓને પસ્તાવો